જરા નામના પારધીના બાણથી ભગવાનનું સ્વધામ ગમન થયું. પણ એ પહેલા ઉદ્ધવજી અર્જુનજીને પોતાની સ્ત્રીઓને લઈ અને હસ્તિનાપુર તરફ મોકલ્યા. અને ઉદ્ધવજીએ જ્યારે કહ્યું કે હવે અમે કોના શરણે જઈએ, ધર્મ કોના શરણે જશે, ભગવાને કહ્યું કે મારું તેજ હું આ ભાગવતજીમાં પધરાવું છું. તમે ભાગવતનો આશ્રય કરી, ભાગવતજીનો આશ્રય કરીને બદ્રિકાશ્રમ તરફ વિદાય થાવ. બંનેને વિદાય કર્યા. આ બાજુ ભગવાનનું સ્વધામ ગમન થયું. આ બાજુ પાંડવોને પણ અપશુકન દેખાયા. યુધિષ્ઠિર મહારાજે ભીમ, સહદેવ અને નકુલને પૂછ્યું કે આવા અપશુકન કેમ થાય છે. ત્યાં જ થોડો સમય વ્યતીત થયો અને ફાટેલા તૂટેલા વસ્ત્ર, માથાના કેશ જે હતા એ વિખરાયેલા, આવી અવસ્થાની અંદર અર્જુન હસ્તિનાપુરમાં આવ્યા. અને આવા વેશની અંદર, આવી અવસ્થાની અંદર અર્જુનને જોયા એટલે પાંડવોએ તરત માતા કુંતાએ અને પાંડવોએ પૂછ્યું કેમ આવી અવસ્થા થઈ આપની? તમારા કપડા ફાટી ગયા છે, તમારા કેશ વેર વિખેર થયા છે. અર્જુને ત્યારે વંચિતો હમ ભગવાન મિતિ, પરમાત્માથી આપણે વંચિત થયા છીએ, આવું પોતાના ભાઈઓને સમાચાર આપ્યા. યુધિષ્ઠિર મહારાજ કહે કેમ, શું થયું? ત્યારે અર્જુને કહ્યું કે ભગવાન સ્વધામ ગમનની લીલા ભગવાને કરી છે. ભગવાન પોતાના ધામની અંદર ગયા છે. હવે આપણે એ મિત્ર રૂપે એક જે પરમાત્મા આપણી સાથે હતા એને આપણે ગુમાવી દીધા છે. અને આ સમાચાર જ્યાં કુંતાજીને મળ્યા ને, ત્યાં કુંતાજીનું પ્રાણ પંખીડું ઉડી ગયું. ભગવાનનું સ્વધામ ગમન એ શબ્દ સાંભળી, સમાચાર સાંભળી અને કુંતાજીનો પ્રાણ નીકળી ગયો. પ્રાણને એ ભગવાનની સાથે જોડી દીધા હતા કુંતાજી, એટલે આવું બન્યું. આ બાજુ પરીક્ષિત મોટા થયા, કુંતાજીની અંતિમ ક્રિયાઓ કરી અને પછી પાંડવોને પણ ખબર પડી ગઈ કે હવે ભગવાન વગર આ સંસારમાં આપણે નહીં રહી શકીએ. પરીક્ષિતને પોતાનું રાજ્ય સોંપી અને પાંચે પાંડવો અને દ્રૌપદી બધા જ સ્વર્ગારોહણ માટે નીકળી ગયા છે. સંપત્તિ કઈ ઓછી નહોતી, પણ મોહ ન લગાડ્યો. આને સંત કહેવાય. ભલે સંસારમાં રહેતા હતા પણ એક ક્ષણવાર પણ ભગવાનનો વિયોગ થયો એટલે નક્કી જ કરી લીધું કે આપણે હવે આ સંસારનો ત્યાગ કરી અને આપણે હાડ ગાળવા માટે હિમાલય જવું છે. હિમાલય જવું, મારે હિમાલય જવું. હિમાલય તરફ પ્રસ્થાન કર્યું. એટલે માણસે ઉત્તરાવસ્થામાં ઉત્તર દિશા તરફ જવું જોઈએ એવું આપણા શાસ્ત્રો બતાવે છે. અને પહેલાના સમયમાં આજથી 100 વર્ષ પહેલા જાવ તો પણ એ ઉત્તર તરફ જાય અને ઘરે કહેતા જાય કે હવે આવું કે ન આવું, રાહ ન જોતા. ત્યાં હિમાલયમાં ક્યાંય પણ દેહ પડી જાય તો માણસનો મોક્ષ થઈ જાય. હરિદ્વાર છે ને, એ હકીકતમાં હરિદ્વાર છે, ભગવાનનો દરવાજો છે. ત્યાંથી આગળ તમે જાઓ એટલે ભગવાનનું પૂરું ભગવાનનું ધામ છે. હિમાલયની અંદર હાડ ગાળવા માટે ગયા, બદ્રિકાશ્રમ ગયા અને ત્યાંથી આગળ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને એનાથી આગળ ગયા વસોધારા અને ત્યાંથી આગળ સ્વર્ગારોહિણી, સ્વર્ગની સીડી એમ કહેવાય છે, આવે. એમાં બધાના દેહ ગળી ગયા. પણ યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગમાં પહોંચ્યા. એક આંગળીનો એક ટેરવો, એક વેઢો છે ને એ જ ગળ્યો, બાકી બધાના પૂરા દેહ ગળી ગયા, હાડ ગળી ગયા. એક આંગળીનો ટુકડો કેમ ગળી ગયો તો કે એકવાર નાનું એવું અસત્યનું આચરણ કર્યું હતું. હવે વિચારજો કે આપણે કેટલું ખોટું બોલીએ ને એની સજા કેટલી હશે. એક અસત્ય બોલ્યા
ગુરુ દ્રોણ મહારાજે પૂછ્યું, અશ્વત્થામાં મરાયો, અશ્વત્થામાં મરાયો, આવી અફવા ઉડી. ત્યારે દ્રોણાચાર્યજી ને થયું કે યુધિષ્ઠિરને પૂછવું, એ જે કંઈ સાચું હશે, સત્ય હશે, બતાવશે. પણ દ્રોણાચાર્યને યુદ્ધમાંથી હટાવવા માટે યુધિષ્ઠિર મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું, ત્યારે યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે હા, અશ્વત્થામાં મરાયો, પણ નરોવા કુંજોવા, નરોવા કુંજોવા. હાથી મરાયો કે અશ્વત્થામાં તમારા પુત્ર મરાયો એ ખબર નથી. એક અશ્વત્થામા નામનો હાથી પણ એ યુદ્ધ ભૂમિમાં હતો. એટલે આટલું અસત્ય બોલ્યા, નરોવા કુંજરોવા. નર મરાયો કે હાથી એ ખબર છે નહીં. એટલે એક ટચલી આંગળી નો એક ટેરવો ગળી ગયો.